હા મારી એસપી સીએમ સિરીઝ હા બગા જેઠા જેઠા કંટાળી ગયા હો. ફોડો થતો નહીં, કોઈ આવતું એ નહીં. તો એવું ને એવું. આ તારા મોઢા ઉપર કેમ નરમાશ લાગે? શ્રાવણ કર્યો કે શું? શું શ્રાવણ મહિનો? 6 મહિનાથી શ્રાવણ મહિનો હોય મારે. ના હવે આવવાના હોય તો બધા હાજી અમે કને કહેવા જઈએ કોને કહેવાય? અને નહીં મેળાવ. હારું કરવું શું ફોન આવ્યો મારો બધો. હાલો, હલો, બોલો બોલો. એ કિરણભાઈ બોલું, ધનાભાઈ દલાલ બોલ્યા? હા, ધનાભાઈ દલાલ બોલ્યા. અલે આપણે ફલાણી સોસાયટીમાં એક મકાન પડ્યું, વેકી મારો ને પૂડો. એટલે ફલાણી સોસાયટી? અલે આ નવું નહીં બન્યું આ રોડ ઉપર. એ હા હા, બોર્ડ વાંચ્યું તું ફલાણી. એટલે તમે દલાલી શું કરો? એટલી સોસાયટીની ખબર નહીં તમને? હા, એક મિનિટ ચાલુ રાખજો. ફોન આવ્યો હોય. હા. કોને? હા હા, કનું હું વાત કરું. હાલો, એટલે વાત કરવાની જ વાત કરો ને કલાબલ શું કરો વચમાં? બોલો બોલો. મકાન કહું આપણું વેકવાનું છે. મકાન વિશવાનું હોય? ઓહ, હાલ છે આપણા જોડે ગ્રાહક. હાલો, તો લાવો હેડો ગરાગ. શું ભાવ રાખ્યા બોલો? ગરાગ લાવો સારું. 15 લાખ રૂપિયા આપણે કિંમત મૂકી છે. 15 લાખ હોતા હશે. એટલે ચમ 15 લાખ ના હોય? મકાન જોયું પેલા તમે મારું? પણ 15 લાખ મને એટલું ખબર છે, એટલો બધો ભાવ નહીં ચાલતો. અલ્યા પણ પેલા મારું મકાન તો જોવો તમે. પણ તોય વ્યાજબી બોલો હણો. અલ્યા મારું મકાન જેવું તમને ખબર હે? હા 2 બેડરૂમ, હા રસોડું, હા. આગળ હોલ, હા. આગળ 2 ગાડીઓનું પાર્કિંગ, હા. અને વરંડો ચોપો વાકીને ચાવી હાલ દેવાની. બરાબર કોઈની કચ નહીં. બરાબર. પર્સનલ પાણીની લાઈન નોખેલી હે. હા, પણ અમારું શું એમાં? એટલે તમને દલાલું હાલ દેવું. દલાલી એમાં 14-15 હજારમાં શું લેવાનું અહીં? એટલે તમે દલાલી કાઢી પડે યાર. 14-15 હજારમાં કઈ નહીં. પણ આ તો થોડો કોઈ કરોડ નો ધંધો હ. ના, વ્યાજબી બોલો તમે. બોલ અમને થોડું સાઈડ માં રાખ. એટલે વ્યાજબી વપડો. હા, તમારા બાજુમાં કોણ કલબલ કરે હે? ઈ અમારે દલાલ જ છે, અમારે 2 ભાગીદાર હે તમારો? કીધા છે અમારા. આ તો એને ખબર હશે કે શું કિંમત ચાલે હે. હા, હાલો ચાલુ રાખો. હાલો. બોલો બોલો કિરણભાઈ બોલો. એટલે આ તો જેઠાનો અવાજ અલ્યા. હા, એ જેઠો જ બોલે હે ને? હવે હવે અલ્યા જેઠા તું મારું ઘર તો તી જોયેલું હે. હવે જોયું તો ખરું મેં. અલ્યા પણ 15 લાખ રૂપિયા કિંમત કોઈ વધારે કહેવાય? ના પણ થોડી કમત વધારે પડે. થોડાક ઉતારો એટલે શું હે અમારી હરકાઈ આવી જાય સમજે. આ તે 10,000 ઓછા હાલજો. એવું ના હોય. તો પછી એમ કરો 14 નો આંકડો રાખો એટલે શું હરકું પડે આપડે, બીજું કોઈ નહીં. 14 નો એટલે પછી મારે તમને દલાલી નહીં હાલવાની? ના એ દલાલી પછી અમે જે વેકીએ અમારી મરજી. એટલે હું 14 નો ધણી, હા હા. પછી હું ઉપર દલાલી નહીં હાલું હો. ના ના 1 રૂપિયો નહીં પણ હાલું. થોડો વે તો થોડું વિચારજો. એટલે વિચારવામાં છે 14 લાખ રૂપિયા કરે નક્કી. બોલો હેડો. પણ થોડા ઘણું 10-15 હજાર રૂપિયા હાલજો ને એટલે અમે. ના ભાઈ ના, એ રેવા દે. કો તો ભાઈ દલાલી રાખ ને મને 15 નો ગરાક લાવી હાલ જા. આવ આપડે ક્યાં પડેલા એવા ક્યાં ભૂખા હોઈએ પણ મજૂરીએ જાતો. કન્ને અત્યારે હારું 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 તો હોતો ને તમે કહો એટલે નક્કી નક્કી. 14 માં ફાઈનલ. ફાઇનલ ફાઇનલ. ચાણ ટોકન હાલશો કો? એ બસ આજ હોજ વિચારીને કરી દઈએ ફાઇનલ હો. એટલે ને હોજ તમને હાલી જ દઈએ. એટલે હું કોઈને બતાવું નહીં ને? ના ના હું 14 નો ધણી. હા હા બસ પાકું? પાકું પાકું. સારું હેડતા. હા ભગવાન નું મહેરબાની કહેવાય ઉપર વાળાની. અને આ તો જે આવી હા કેવું હા બસ સારું સારું આવો. આ બધું બગડશે મને લાગે. આવતો રે આ બાજુ આવતો રે તું. હું વચ્ચે બેઠો હું. મોઢું બગાડ્યું પણ અમે હું આયા ના હાલ. ના ના એવું ના અમે દુશ્મન. મને આને નહીં બનતું મારાથી. રોજ રોજ શું દુશ્મની અમને યાર કોઈ ખબર જ નહીં પડતી. કાલે જ મેં અમને સવારે ભેગા બેરી આય ઓ શું કેવા તાના તુનર કરીને. આ કોક ના પબ્લિક હોમ જ 2 જણા હોમમાં આવી. મને એવું લાગે. એ હે ને બધી બાજી બગાડે છે. તો પછી યાર મારે ઘણી વાર આવું થયું. બાજી બગાડી તારી. બાજી બગડે અહીંયાને સાનો માનો શું હું દાદા ચેટલી દલાઈ લાવ્યો છું. જાતે જાતે બધું કૂટી આપતો હોય અમુક વાર. આરી વાત કર દઉં કરો ના ભાઈ હે આમ તો ખરો ને. હાલો કરો ને. હા કરો. તાર જોડે કોઈ ગ્રાહક ખરું? ઘરનું ગ્રાહક જોવે આપડે બીજું કોઈ ના હે ને આપડે હે ને તો લાઈ લે હેડ. ઘરે વેકાવાનો હે મસ્ત ભાવટી આવ્યો હોય. એક માર ભાઈબંધ હે શંકાભાઈ કરીને. એવું હે તો બોલાવી દે આપડે હા. પતાઈ દઈએ સોદો. બોલાવી દઈએ. પણ ફોન માં જ વે તો સેટલમેન્ટ કર ને ખોટું આપડે આજે ના હું પૈસા આવું કરી હાલ જ. લઈએ. શું હા હું મળીને આવું. સારું. અને આપણે એની કિંમત કેટલી કરી હે? જો આપડે કિંમત ની વાત જવા દે ને 22 લાખ માં વેચવાનું રાખ્યું 22 આપણે. લાખ. હા અને એની હોમેલા ધણીને આપણે કેટલા હાલવાના હે? હોમે ને ધણી પછી કરીએ. તું 22 લાખ લાવ ને બીજું કોઈ ના પૂછવું પડે યાર. એવું ના હોય તું એ તો પછી કરીએ. તું પેલા ગ્રાહક આ ગ્રાહક લાઈ નહીં યાર. સારું થાય.
અને પૈસામાં છે રીતનું હ પૈસા તો કેશ પેમેન્ટ એટલે 22 કેસ હા, હા, બરાબર. બરાબર. આ લોન બોન્ડ ના લોચા નહીં ને? ભાઈ નીકળવાનું કરીને જલ્દી યાર. એટલે કિંમત તો પૂછી નહીં અને જેટલા ઓયડા હ જેટલા રૂમ હોય તો પૂછ્યું નહીં. પૂછવું તો પડશે જ ને. એટલે તને હા અને કિંમત જેટલી કરી હ અને જેટલા ઓયડા હ ઈ તો તે વાત કરી નહીં. તને એવી ખબર નથી પડતી કે હું પૂછીને જઈએ. મને ખબર હતી. મને ખબર હતી જેઠા. મને ખબર હતી ઘણો. અહીંયા હુજવાડી દીધી. ઉજવાડી નહીં હા. તારે બધું પૂછીને તો જવું જોવે ને. તમે પૂછી અને જાઓ. હેડ્યો જાય તો એ દલાલી કરી છે જીવનની અંદર. આ તો ઘણી કરી હે દલાલી વાત કરે. તું એકલો કર્યામાં દર ઘરે આ રીતે તું બગાડે છે બધું. ઓ બગાડે હે. એમના ભાગવાન ના કરો જે તમારે જે સમજાવું સમજાવું હું તો આ બેઠો. એટલે કિંમત કેટલી હ શું હ એ તો વાત નહીં કરી. જે પાર્ટી ખરી ને હા. એના જોડેથી મકાન રાખ્યું હોય ધનાએ 14 લાખ 14 લાખમાં બરાબર. બરાબર. હા. અને એને વેચવાનું છે આપણે 22 લાખમાં. ઓહો 22 લાખમાં. હા ખબર પડી. અલ્યા એ આવું તો ના કરાય યાર. તારે ના રહેવું ને તો જતો હા. રહી જા. શું? જે ફેર જતો રહી જા તો અમે 3 જણા ભાગે પડતા લઈ લેવું બરાબર. બરોબર તો રહેવું હોય ના એ હા? જો તો એ ઉભો રહે. તો બોલે આગળ ઉભો રહે ને હું કહું ઉભરી લે. આ દીપા નહીં સમજે આ બગાડ છે રેવા દો આને. આને મને લાગે કાઢો ના આપણે. ના શાનો કાઢા વાત કરે હ. પણ તને તો જે કહીએ એટલું કરીને હા તો ભાઈ. હું કહું હા બોલ. પેલો પૂછે કે કેટલા રૂમ હ હા. તો 2 રૂમ આ 2 રૂમ. એક હોલ આ એક હોલ. કિચન Kitchen. અને આગળ 3 ગાડી પડી એવડું મોટું પાર્કિંગ બરાબર. બરાબર આપણે 14 કિંમત હ, 22 માં ફટકારવાનું હ હમ. એટલે હવે તું તારી રીતે વાત કરી લેજે. અને મકાન કોનું હ? મકાન હા. મકાન કિરણભાઈ નું કિરણભાઈ નું. હા અને તારે જે પાર્ટી હોય ને એના જોડે ફોન કરીને વાત કરી લે અમે ઓળખતા નહીં. નથી એ તારે વાત હા, કરવાની. હું પૂછી લઉં. બરાબર હવે બાત તો નહીં હા નહીં બાજુ યાર. બેહો લાવ હલો શંકાભાઈ. હા બોલો તો આપડે મકાન એક વેચવાનું હ. કઈ સોસાયટીમાં? આ આપડે આ રેલવે ફાટક ની ઓલી બાજુમાં ને ઈ ઈ તો પેલી નવી સોસાયટી હમણાં બની ફલવાની સોસાયટી હા હા ઈમાં બરોબર. મકાન આલા ગ્રાન્ડ હ. અને કેટલા રૂમ ને એવું બધું હ? 2 રૂમ હ, રસોડું હ, આગળ કિચન હે અને મોટો હોલ હ અને બહાર ખુલ્લી જગ્યા હે. અને ગાડીઓમાં એવું હ આગળ? આગળ બાજુમાં જ કોમન પ્લોટ હે યાર. એટલે મારે ગાડીઓ બોલવાના ધોતિયા હોય એટલે હોયથી ખાલી કરવું હોય. એટલે કોઈ ચિંતા નહીં કોમન પ્લોટ ને અડીને હે યાર. અને કિંમત કેટલી મેલી હે? હા 22 લાખ ખાલી. અરે એ 22 લાખ રૂપિયા હોય બુડો એટલા બધા? ચમ તો યાર આ ગાડીનું બધું પડ્યું રહે તો તમારે શું ચિંતા યાર. અને તમારે તો 2 છોકરા હે ને તમારે ઈ હચવાઈ જાય એવું હ. મકાન મોટું હ. એટલે તો એના માટે મોટું બદલીને લેવું હ. હા. બાપડ તું ચોકડ બેઠો હ? અમે અહીંયા બહાર બેઠા એક હોટલ હે ને ઓલી આ ચોકડી જોડે. હા તમે પેલી બધી બેઠો બેહો પેલી આજા ફસાસા ઓફિસ ઈકણ હા ઈકણ જ. ઈ બેઠા હો ને? ઓ તમે આવો ઈકણ. હારું હેડ હું આવ્યો હાલ જ. બરોબર. એ હા વાત કરી હો વાત થઈ ગઈ કમ્પ્લીટ આવે છે. એડ્રેસ ચોનું આલ્યું આપડે અહીંયા બેઠા ઈકણ જ એનું ચોકડીનું હો. બીજે તો હોટલ ના ના ઈ આવા છે ઈની. આવા દે રોડ ઉપર દેખાય ને બાઈક આ ઈને દેખાય, ઈને કીધું હોટલ જોડે જ. હોટલે જવા એટલે હત્તર હા. પબ્લિક જોશે ને ધંધો નહીં કરવો હવે અલ્યા, બરોબર કોઈ ચિંતા નહીં હું હારી દીધો ઓળખું યાર. હવે હું શું કહું છું હું આવું છું 2 મિનિટ બરાબર. મારું એક કામ પતાવતો હું. બે હાલ પાકું કરવાનું હો. હા. તું ભાઈ તું પણ એ ભાઈ હટાવજો. હું તરત જ આવ્યો. હારું જો દગો ના કરે. કામ પતાય ના હા. ભાઈ તારો ભાઈ તને વિશ્વાસ નહીં અલ્યા શું? મને તો કોઈ વિશ્વાસ નહીં મને યાર. તારા ઉપર વેમ લાવે છે આ. ચમ તો શું અલ્યા હું નક્કી કરીને આવ્યો હોય યાર વાત કરે. ફાઇનલ હોવો ફાઈનલ. કેટલા વાગે પાર્ટી આવે એ હમણાં આવે છે 10-15 મિનિટમાં. તો ચિંતા નહીં. શું સારું હારું હારું આ ફોન જ આવ્યો. આ ફોન આવ્યો. હલો હા એ બા રોડ ઉપર આવો હું રોડ ઉપર આવ્યો. એ હા આવ્યો. જા ભાઈ જલ્દી જા તું આ રહ્યો બાપા ને તો સારી વાત છે મને એક વાત કહું મને હોયથી ધક થઈ રહ્યો આ રહ્યો નવું કોક નાટક ઉભું કરવાનો હા નહીં વેમ લાગે અને મેન પાછી પાકડી લાલ બોધ ખતરાની નિશાની જ છે એના ઉપર તો અરે, લા દીપા આવજે. બોલ અલ્યા મેં તો લોચો માર્યો. શેનો હા 4 લાખમાં નક્કી કરી નાખ્યું.
22 લાખ કિંમત હતી, તને ચો આવું કીધું તું? કોને કીધું તું? એટલે લાખ રૂપિયા તારા, લાખ રૂપિયા મારા. એ તો બધી વાત સાચી, પેલા બેનું શું કરવાનું પછી? એટલે ઈ તો ભલે તેલમાં જતા હોય તો એ ફોન આવ્યો મને. હા, શંકા બનો જાય. હલો. અરે શીખ અભળ હા હોજી આઈને પૈસા લઈ જજે અભળ. હા હોળમાં મકાન બી રાખ્યું બરોબર. અભળ પૈસા લાઈન રાખું હું અને પેલા કિરણ ભાઈ રહી તું કહી દેજે હા કાલ ને પરમદાર દસ્તાવેજ માં આવી જાય બરોબર. અને હોજી આઈને પૈસા લઈ જા અને પૈસા તું લઈ જજે હોજી આવી. અને તાર બાજુમાં કોણ હે બીજું? હા મારા પાસે દીપો. હાલીને ફોન હાલ. લેજે દીપા. હલો, એટલે દીપા આવા ધંધા જ ના આદરે હતા મેલ્યા. ચમ એટલે આ તને બુદ્ધિ નહીં પગતી. તમે બધા મને ઓળખો એટલે તમે મને પહેરાવા હેડ્યા હતા 22 લાખ નું મકાન આ રહીએ. ચમ 22 લાખ નું તો 22 લાખ નું હોય તો 22 લાખ નું જ કહીએ ને. એટલે મને લાલ ભોડાડે બધી વાત કરી છે. તું હે ને સોનો મોનો રેજે, તને કહી દઉં અભડો. તમે જે દલાલ રે ને દલાલ, એ મારી વાત અભડ જવાબ હાલ. હા તમે જે દલાલ રે ને દલાલ, હા, હા. તમે આવી રીતના ભીખ માંગતા થઈ ગયા. ધંધો વ્યવસ્થિત કરો અને કાયદેસર કરો. એટલે આ ઘરધણી તો પેલો 14 લાખ વાળો મકાન વાળો તો જોણતોય નહીં. આ તો ઠીક છે, હું હારો હું ત્યાં રસિકા પર થોડી દયા કરીને 16 લાખ રૂપિયા કર્યા. ચો 22 લાખ ને ચો 14 લાખ. લે તમને બુદ્ધિ પોકવી જોવો, શરમ આવક નહીં આવતી લે તમને. વસ્તુ ના કરવાનું હોય. લે, આ તો તે તો બધું માફી જ. ના ઈ તો હવે પહોંચે હાલ લાજે દેવાનું. જઈને લક્ષ્મી જે એવું કરી ના મૂક્યું. ના લાખ રૂપિયા મળવાના હેડ હવે સોનો મોનો વાત કરે. હા, લાખ તો ધંધા લાખ. સોના તો બહુ ના દેવા. એટલે ઓલા ચેટલે રહી ગયા? એ તો ભલે આમ તય કરીને જ આપશે, નક્કી કરીને. તું મકાન બતાવ કેવું મકાન હતું? તો આ રહ્યું, જો આ ગાડી પડી મકાન. એરિયો જ કિરણભાઈ નું મકાન? ઈ રહ્યું જ કીધું બીજું મકાન. એમ કર, તું ફોન કર દે કોને? કિરણભાઈ. અલા નહીં કરવો અરે ફોન કર દે ને મારા ભાઈ, પછી હું હોજે આવા બાર. દેને પહેલા એ તો આપતા રહી છે, નક્કી કરીને આવે. વિશ્વાસ નહીં આપડે. કરી દઉં. હવે બસ કાપી નાખ્યો યાર. હા મેં કીધું હલો બોલે, મેં કીધું આ તો ઓલી રિંગ બોલી. એ તો છોકરે કાપી નાખ્યું છે. ફેસી કાપ્યું. આ તો ભૂલથી કપાતું હોય છે કદાચ. હવે રેવા જતા નહીં કરવું હમણાં કહી અરે એકવાર કર ને, છેલ્લું કરવું પડે યાર. ના ચાલે પછી હું હજી પછી કાપ્યો તો કાપ્યો, પણ મેસેજ આવ્યો. શું મેસેજ આવ્યો? આવો મેસેજ શું પણ બોલતો ખરા. પણ તું એ ફોન ના કરવો. હે? અરે કોક તારે બીજું આવ્યું છે, તું કિરણભાઈ નું નામ ના લે. અલા કિરણભાઈ લખેલું હે કે પનોતીએ ફોન ના કરવો. જોજો ના આપણે શું કર્યું એમનું? તારે કદાચ ફોન તો ચાલુ નહીં રહ્યું તું ના ને? ના કેમ કે આપડે વધના લીધા. બોલાય છે કે ગયા પણ એ તો એ આવી ગયા ને. ચમ આ શેની ચાલુ કરી છે? કશું નહીં, અમારે વાતો કરતા કોઈ હતા. નવું તો નહીં ઘડ્યું ને? ના, ના. આચમ આમ ઢીલો ઢીલો હોય યાર. ખુશખુશાલ સોદો કર્યો તો ખુશખુશાલ રહેવાય. નક્કી તો કરી દીધું ને અમે ફૂલ. એનું મોઢું તો ઉતરેલું હોય તો છે દા હારું પર. દીપા હા ફોન આવ્યો. અલા ઉપાડો ને ફોન આવ્યો તો તો ફોન આવ્યો. ઉપાડી દે કે શંકાબાનો ફોન. એ આ રહ્યો ફોન ઉપડ્યો ને તો બોમ્બ નહીં પણ ટાઈમ બોમ્બ ફૂટવાનો. હ ઉપાડું. હવ હલો. હા બોલો. એટલે શંકાભા બોલું. હા બોલો શંકાભા. એટલે હોજી પેલા ઘરના પૈસા નક્કી જે કર્યા ને હા એ દીપોન 16 લાખ રૂપિયા લઈ જજો. ના ચોક્કસ. હો એ હા એ હા. જય માતાજી. જય માતાજી. એ આ શું કર્યું તમે? નક્કી કર્યું. આ 16 લાખમાં તમે અમને પૂછ્યું કે 16 લાખમાં કઈ રીતે કર્યું? આપણે 22 લાખની વાત થઈ હતી. જોયું? અને દીપા આના વાદે આ લાલ પુડાર વાળા તું એમના એટલે એમાં એ વાત નથી. વાત ડાયરેક્ટ તું આમ સાચી ચાલે. તું મારો નાનો ભાઈ છે ને. અલ્યા રવા દે. અલ્યા રવા દે. અલ્યા તું સીધો રે. વાત તો તું સીધો રે. તું દગા મેં નહીં રમતા. વાત દગા તો તમે રમો. શું દગો તમે હા ઉપર પેલા કિરણભાઈ. અરે કિરણભાઈ આવો. કેમ ભાઈ આમનું કેમ? એટલે ધંધા હું ગોડે હતા. ધંધા હું ગોડે એટલે શું પણ કેમ મારો? ભાઈ, કેમ મારો તમે યાર? આ રીતના એટલે તારા પણ હું તો ભાઈ હું યાર. એટલે વ્યાજું હા કિરણનો અલ્યા તું તું માર માર કરે. ઓયા લે. ઓયા બોલો થયો. તમે ચારે દલાલો હો ને? હા ચાલે ચાલે. કેટલા વર્ષથી બેસી રહ્યા હો? મિનિમમ 10 વર્ષ થવા. લે એ તમને શરમ આવક નહીં આવી? ઓના પેટમાં શું પડ્યું ઓના નહીં ખબર, ઓના પેટમાં શું પડ્યું ઓના નહીં ખબર, ઓના પેટમાં પડ્યું ઓના નહીં ખબર. એટલે આ રીતના ધંધા ના થઈ દલાલું. તો કઈ રીતે થાય? એટલે મુએ દલાલી કરેલી નહીં કરી એવી નહીં. ઓમન ઓમે તો લે ઘરધણી નું મકાન 14 લાખ નું મકાન તમે લે 22 લાખમાં વેચવા નીકળે હો લે. તમને કેવી રીતે ખબર? પછી મને ખબર પડી તે લે મકાન શંકા ભન આલ્યું હે ને. શંકા ભાવ 16 લાખ માં ચાલ્યું ને. 16 લાખમાં શંકા ભન આલ્યું ને.
મારા ઘર આગળ એક ફરકતા નહીં તમને કહી દઉં. મારે ડાયરેક્ટ વાત થઈ ગઈ શંકાબા જોડે અને 14 માં ચાલ્યું ઉપર હેડ હતી. હેડ. ધંધા કરવા આયા દલાલું કરવા આયા કોના મોટા ખપતી ધંધો કરો. એ ઘણા અહીંયા ઘણા અહીંયા તું હવે આપડે બધા છે ને ભાઈ જે થઈ ગયું હવે એક ગાડી આલો અને હંપીને ધંધો કરશું અને ઈમાનદારીથી કરશું લીગલી હા લીગલી એવું હે ને અને મનમાં કોઈનો પાપ નહીં તો તાળી આલો એક વસ્તુ બીજી વસ્તુ આપણા ધંધા આ બધી હેડ્યા છે ને તમને ખબર હા એનું કારણ હતું કે આપણે એકબીજાથી દગો રમતા હતા. અને આખા પાસે તાળી દો તો અમે આજે એવું ખોટો ના બધા કરીએ. નક્કી કરો કે હવે કોઈ આપણે દગો કરશો નહીં હા મારી એસપી સીએમ સિરીઝ હા બધા